જય મુરલીધર ખેડૂત મિત્રો, કેમ છે બધા? મજામાં હશો એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો લોક. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે વાડીએ આપણે ઘરવાળી મગફળી હતી જે 32 નંબરે, એને પણ આજે ઉપાડવાનું ચાલુ કરી દીધું છે. એના દિવસો આજે થયા છે સમથિંગ મારા ખ્યાલથી 4 મહિના અને માથે 8 થી 10 દિવસ જેવું થયું છે. એને ઉપાડવાનું ચાલુ કરી દીધું છે. અને ધૂળ જોઈ લો, 32 નંબરમાં થોડીક તકલીફ રહેવાની છે. આ ધૂળ પણ કંઈ વાંધો નહીં, એને પૂગી જાઉં. ફાલ કેવો છે આનો 32 નંબરનો, એ જરીક કોઈ અનુભવી હોય તો કમેન્ટ કરીને કહી દેજો એનો ફાલ. અને આપણે ઉજવું દઈ દીધું છે, 4 વીઘા પડું છે, બીથી 32 છે. પાણી પાઈ દીધું તો આજથી 8 દિવસ પહેલાં. અને પાણી પાઈ દીધા પછી આજે દિવસ છે છઠ્ઠે દિવસે ઉપાડી છે. છતાંય હજી જો આ ગારો છે, કારણ કે હવે હે ને ઉપાડે નહીં, ભેદ ઉપાડે નહીં. કારણ કે આવા દોડવા બધે પાકી ગયા એટલે ભેદ ઉપાડે નહીં, એમને પડ્યું રહીએ. અને ઉજરું દઈ દીધું છે ખાલી ઉપાડવા પૂરતું. કેટલામાં દીધું શું છે એ આપણે કહું. અને 22 જણા લગભગ મગફળી ઉપાડે છે. ઉપાડવા વળી ગયા એને અડધો કલાક થયો છે. વાં હેઠો છે, 600 ફૂટનો સાહ છે. આ હેઠે પૂગવા આવ્યા 22 જણા છે. બાકા જીકી બોલે છે ફૂલે ફૂલ. એક કેરામાં 2 જણા વળગ્યા છે. અમુક આગળ થઈ ગયા, અમુક પાછળ રહી ગયા. અને ક્યારામાં પાથરો કરી છે. ફરી એનો ફાલ બતાવી દો. જો આ પાયેલું છે તોય ધૂળ થાય છે, ન પાયેલું હોય તોય ધૂળ થાય છે. રાપ મારો તોય ધૂળ થાય, અને રાપ ના મારો તો પણ ધૂળ થાય. એટલે ખરેખર પાયેલું હોય ને તો એમાં પછી રાપ મારવા શું થાય, થોડોક ટોર થઈ જાય. ને શિયાળુ પીઠમાં છે ને ક્યાંક નડે, એ ટોર થોડોક નડે. અને જે આ 2 જોડી છે એ આગળ છે, ઓઈલા આ 2 છોકરા છે. ખેરતા તો જાય છે ને બહુ ખર્ચી તો નથી, એમાં ક્યાંય દેખાતી નથી. દોડવો વાંધો નથી. નીચેથી રાપ માર્યા પછી ખબર પડે હું છે ને હું નથી. નહીં 22 જણા બેહાડ્યા છે. એમ કહે છે 11 નહીં થાય તો ખેંચી લેવી છે. બાકી અટાણે છે ને ખેડૂતને ફૂલ બાકા જીકી હાલે છે, ક્યાંય પડ્યો પૂગતો નથી. રાતના 12 સાડા 12 1 વાગ્યા સુધી ટોકરીઓ હાલે છે, મગફળી કાઢે છે. રાતના ધાર દે છે ધૂળ અલગ કરવાની. અને 6-7 વાગ્યા સુધી મગફળી ઉપાડે છે. સવારમાં વહેલા મજૂર બેસી જાય. એટલે મગફળી વીણવાનો પડામાંથી હજી ક્યાંય મજૂરનો મેળ આવતો નથી. બધા જ્યાં પૂછીને એમ કે 10 દિવસ પછી. આ મગફળીની સિઝન પૂરી ન થાય ને ત્યાં સુધી, ઉપાડવાની સિઝન પૂરી ન થાય ને ત્યાં સુધી વીણવાનો ટાઈમ આવે એમ નથી. અને આપણે આમાં ઘઉંનું વાવેતર કરવું છે, નક્કી કરી લીધું છે ફાઇનલ. સવડા મારેલા હતા ને એટલે જીરવવાનું વિચારવાનું નથી, કારણ કે સવડા મારેલું હોય એમાં જીરું થાય નહીં. ઘઉંનું વાવેતર કરવું. ઘઉં આપણે દેવ દિવાળીની આજુબાજુમાં વાવ દેવા છે. માંડવી આજે ઉપાડી છે. આજે તારીખ છે 15 ને 5 20 ને 22 તારીખની આજુબાજુ આપણે આ માંડવી નીહરી જાય. 7 દી રાખવી પડે, પછી જોઈ શું થાય. માંડવી ઉપાડીને આમાં વીણવા પણ છે નહીં કાંઈ. ટોકરીમાં કાઢીશું તો એને ઓલે હેઠે ઢેગલો કરી દેવું, પડુક થઈ જાય ખાલી. પછી એમાં દાંતી રોટાવેટર મારીને પડું મૂકી દેવાનું. દાંતી મારીને મૂકી દે 3-4 દી, પછી રોટાવેટર મારીને સીધા ઘઉં. દેશમાંથી ફોન આવ્યો, વિડીયો કોલ, વાત ચાલુ છે. બાકા ઝીકી બોલે છે ફૂલે ફૂલ. ક્યારેક આમ પાત્રો થાય છે. આપણે મગફળી ઉપાડીને છોકરા બધા જો હિંડોળે બેઠા ફોનમાં જોવે. આ છોકરો મોટો છે, આને ખરેખર કામ કરવું જોઈએ. બેઠો રહીએ એટલા છોકરા જો ફોનમાં ગીત વગાડે હિસકતા જામફળ ને કુરકુરિયા ખાય છે. કુરકુરિયા ખાશો? ભાવે? ખાવ. જો જામફળમાં તોડી લીધા છોકરા. આવે જો
પૂગી ગયા ગોથું મારી 10:30 વાગ્યા છે ગોથું મારીને પૂગી ગયા બાજુ હવે તાહણો રહ્યો આ પૂરું થઈ ગયું એટલે તાહણો રહે બાકા ઝીકી બોલે હો ધબધબાટી ને બહાટી ફૂલ બાકા ઝીકી ધોળ તો જો ધોળ આમાં હું શું કરે હજી પાયેલું હતું કેવું હાઈટ છે અહીંયા પાણી પીગું નતું આ થોડી ખેરી તો દોડવા ખરે છે આમાં કરવું હું બપોર નહીં થવા દઈએ 11 વાગશે ને તો પૂરું થઈ જાય હવે એટલું તાહણો રહ્યો છે આખા કેરા તો 3 જ રહ્યા વહી ગયા હોય એક ઠેકાણે બધા રિટર્ન કરી ગયા તો